હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું છું હિતેશ લાડવા. એજ્યુકેશન વિથ HK ની આ સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હવે એક્ઝામ ખૂબ જ નજીક આવી રહી છે, ત્યારે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્રના રિવિઝનની વાત કરીએ છીએ. ધોરણ 11 ની અંદર આંકડાશાસ્ત્રનું રિવિઝન એટલે કે હાલ પૂરતું જોવા જઈએ તો 1 થી 7 ચેપ્ટર સુધીનું રિવિઝનની વાત કરવાની છે મિત્રો. બરાબર, ટર્ન બાય ટર્ન આપણે 1 થી 7 ચેપ્ટરનું આપણે રિવિઝન લેશું. એમાં જે પહેલું ચેપ્ટર છે માહિતીનું એકત્રીકરણ, જે તમને અહીંયા જોવા મળે છે, બરાબર, અને 7મું ચેપ્ટર છે નિદર્શન પદ્ધતિઓ. આ બંને ચેપ્ટર છે થિયરિકલ ચેપ્ટર છે મિત્રો. જો આ બંને ચેપ્ટર્સમાંથી ઓનલી થિયરી પૂછાય છે, મતલબ કે થિયરીના પ્રશ્નો પૂછાય, જેમ કે તફાવત છે, બીજા ટૂંકા પ્રશ્નો હોય, એ બધું છે. રેડી? તો આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 1 માહિતીનું એકત્રીકરણ અને ચેપ્ટર નંબર 7 નિદર્શન પદ્ધતિઓ બંનેની અંદર જે મોસ્ટ IMP થિયરીઓ જે પૂછાય છે એનું આજે આપણે સોલ્યુશન કરીશું. રેડી? અને વિડીયોને છેડ સુધી જોજો કે જેની અંદર મોસ્ટ IMP પ્રશ્નો આવતા રહીએ. ઓકે, અને આપણું જે વિઝન છે કે 1 થી 7 ચેપ્ટરનું રિવિઝન, તો આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 2 નું રિવિઝન કરીશું. ત્યાર પછી ચેપ્ટર નંબર 3, 4, 5, 6 એવી રીતના દરેક ચેપ્ટરના રિવિઝન આપણે કરવાના છીએ. તો મિત્રો, આ સિરીઝ તમારા માટે ખૂબ અગત્યની નીવડશે, તો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ જો ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, તો આજના લેક્ચરને સ્ટાર્ટ કરીએ. તો આ બંને ચેપ્ટર્સના મોસ્ટ IMP થિયરી. હાલો, ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ. તો એની અંદરનો પ્રશ્ન આ મોસ્ટ IMP છે. પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો જણાવો. પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો. તો મિત્રો, તમને ખ્યાલ હોવો જ જોઈએ કે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની કઈ કઈ રીતો છે, ખબર હોવી જોઈએ. રેડી? કઈ કઈ રીતો છે તમને ખ્યાલ હોય તો કમેન્ટની અંદર તમે જણાવી શકો. પ્રાથમિક માહિતી એટલે કે જે પ્રથમ વખત માહિતી મેળવાતી હોય એને પ્રાથમિક માહિતી કહેવાય, અને એ જ માહિતીનો ઉપયોગ અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવતો હોય તો એને કહેવાય ગૌણ માહિતી. તો પ્રાથમિક માહિતી મેળવવાની રીતો કેટલી છે મિત્રો? રેડી? તો કે 3 રીતો છે મિત્રો. કેટલી રીતો છે? 3, જે આપને બધાને ખ્યાલ જ હશે. પ્રાથમિક માહિતી મેળવવાની રીતો 3 રીતો છે. કઈ કઈ 3 રીતો? તો કે પહેલી રીત છે પ્રત્યક્ષ તપાસની રીત. પ્રત્યક્ષ તપાસની રીત. બીજી રીત છે પરોક્ષ તપાસની રીત, એટલે કે રૂબરૂ આપણે જઈને તપાસ કરીએ. બીજું છે અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા તપાસ કરાવડાવીએ, પરોક્ષ. અને ત્રીજી છે પ્રશ્નાવલીની રીત. પ્રશ્નાવલીની રીત. રેડી? 3 રીતો થઈ. અને પછીનો પ્રશ્ન છે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. તો ગૌણ માહિતીના ડાયરેક્ટ આપણને ગૌણ માહિતી કઈ કઈ જગ્યાએથી મળી રહે મિત્રો, તેના પ્રાપ્તિ સ્થાનો લખવાના છે આપણે. તો આપને ખ્યાલ હશે કે પેલું સરકારી સંસ્થાના પ્રાપ્તિ સ્થાનો, બરાબર, આપણે સરકારી કચેરી, સરકારી પ્રકાશનો કહેવાય, સરકારી પ્રકાશનો. બીજું અર્ધ સરકારી પ્રકાશનો. ત્રીજું આંતરરાષ્ટ્રીય સંસ્થાના અહેવાલો. આંતરરાષ્ટ્રીય સંસ્થાના અહેવાલો. ચોથું છે સંશોધક સંસ્થા. સંશોધક સંસ્થાના અહેવાલો. આ બધી સંસ્થાઓ પાસેથી આપણને તૈયાર માહિતી મળી રહેતી હોય મિત્રો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. છઠ્ઠું છે વ્યાપારિક અને વ્યાવસાયિક સંસ્થાના પ્રકાશનો. વ્યાપારિક અને વ્યાવસાયિક સંસ્થાના પ્રકાશનો. 7મું છે વર્તમાન પત્રો અને સામાયિકો. આપણે ન્યૂઝપેપર કહીએ છીએ મિત્રો, વર્તમાન પત્રો અને સામાયિકો. અને 8મું છે બિન પ્રકાશિત માહિતી. બિન પ્રકાશિત માહિતી. મિત્રો, તો આ ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો થયા. રેડી? ઓકે. એના પછીનો વેરી મોસ્ટ IMP પ્રશ્ન આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો મિત્રો, જેની અંદર 10 લક્ષણ છે મિત્રો, બરોબર. 10 લક્ષણના મુદ્દા અને અંદર પણ લખવાનું હોય. જો 2 માર્કમાં પૂછાય તો ખાલી નામ લખવાના હોય, અને 3 માર્કમાં પૂછાય તો અંદર પણ લખવું પડે. હું અહીંયા ખાલી મુદ્દા લખી દઉં છું તમને, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. પેલું છે શીર્ષક.
બીજું છે સૂચના. નંબર 3 છે પ્રશ્નોની સંખ્યા. નંબર 4 છે પ્રશ્નોની ભાષા. પાંચમું છે પ્રશ્નોનો ક્રમ. નંબર 6 છે ટૂંકા પ્રશ્નો. સાતમું છે વિકલ્પો. આઠમું છે ભૂતકાળ. નવમું છે ખાનગી અને 10મું છે અજમાઈશ. રેડી? આ 10 મુદ્દા છે. આની અંદર લખવાનું હોય. જો 2 માર્કમાં પૂછાય તો ખાલી મુદ્દા, 3 માર્કની અંદર પૂછાય તો આ બધાની અંદર એક એક લીટી છે જે આપણે સમજાવવાની હોય છે. બરોબર? તો આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો આ રીતનો પ્રશ્ન થાય. મિત્રો મોસ્ટ આઈએમપી. ત્યાર પછી પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસનો તફાવત મિત્રો અહીંયા હું સમજાવતો નથી. બરોબર? એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તરીકે છે તો તૈયાર કરી નાખો. પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ એટલે કે રૂબરૂ તપાસ અને અન્ય કોઈ વ્યક્તિ દ્વારા તપાસ. ચેપ્ટર નંબર 1 નો તફાવત છે. તમારે ખાસ જોઈ લો. જેની અંદર અર્થ આવશે, ઉદાહરણ આવશે, બરોબર, અન્ય મુદ્દાઓ આવશે. ટોટલ 6 મુદ્દા છે. આગળ વધીએ. ચેપ્ટર નંબર 7. તો ચેપ્ટર નંબર 7 જે છે નિદર્શન પદ્ધતિઓ, એની અંદર ના જે પ્રશ્નો છે એની વાત આપણે કરીએ તો એની અંદર આદર્શ નિદર્શના લક્ષણો. મિત્રો આદર્શ નિદર્શના લક્ષણો એ આપણે લખવાના હોય કે ભાઈ આદર્શ નિદર્શના લક્ષણો શું, તો આપણને આવડતા હોવા જોઈએ. તો આપણને એની અંદર છે ને કે સારા એવા આપણા માર્ક્સ કવર થઈ શકે. બરોબર? હાલો, કયા મુદ્દા છે ટૂંકમાં આપણે ખાલી એની ચર્ચા કરીએ કે ભાઈ આદર્શ નિદર્શ કોને કહેવાય. પહેલા તો નિદર્શ એટલે શું, તો કે સમષ્ટિમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલા એકમોના સમૂહને નિદર્શ કહેવામાં આવે છે. બરોબર? અને નિદર્શ મેળવવાની પ્રક્રિયાને નિદર્શન કહેવામાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખવું. હવે આદર્શ નિદર્શના લક્ષણોની અંદર પહેલું જ લક્ષણ છે નિદર્શ સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જોઈએ. હું ટૂંકમાં લખું છું. પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જોઈએ. આદર્શ નિદર્શના લક્ષણમાં તો કે જે નિદર્શ છે એ સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જોઈએ. બીજો મુદ્દો, નિદર્શની પસંદગી યાદચ્છિક રીતે થવી જોઈએ. કેવી રીતના થવી જોઈએ? યાદચ્છિક રીતે પસંદગી થવી જોઈએ જેથી પક્ષપાત કે પૂર્વગ્રહ ન રહે. ત્રીજો મુદ્દો છે કે નિદર્શન તૈયાર કરતી વખતે, નિદર્શન મેળવતી વખતે અભ્યાસને અસર કરતા પરિબળોમાં કોઈ મોટા એવા ફેરફાર ન થયેલા હોવા જોઈએ. કોઈ મોટા એવા ફેરફાર થયેલા હોવા જોઈએ નહીં. ચોથું છે કે નિરપેક્ષ રીતે એટલે કે સ્વતંત્ર રીતે નિદર્શની પસંદગી થવી જોઈએ. મતલબ એક એકમને પસંદ કરીએ અને બીજા એકમને પસંદ કરીએ, બેને કઈ લાગતું ઓળખતું હોવું જોઈએ નહીં. બે નિરપેક્ષ રીતે પસંદ થવા જોઈએ. પાંચમું, યોગ્ય પ્રમાણમાં નિદર્શની સંખ્યા, નિદર્શના એકમોની સંખ્યા યોગ્ય પ્રમાણમાં હોવી જોઈએ, નહીં ઓછા કે નહીં વધારે. અને છેલ્લો મુદ્દો છે કે સમયના એક જ ગાળામાં પસંદગી થયેલી હોવી જોઈએ. રેડી મિત્રો? ટૂંકમાં લખ્યા છે. બરોબર? વિગતવાર આપણે જોઈ લેવાનું. આદર્શ નિદર્શના લક્ષણો શું, તો કે પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જોઈએ, યાદચ્છિક રીતે એની પસંદગી થવી જોઈએ, સમય મોટા એવા ફેરફારો ન થયેલા હોવો જોઈએ. જ્યારે નિદર્શ પસંદ કરતા હોય ત્યારે નિદર્શની પસંદગી વખતે કેવી રીતના થવી જોઈએ પસંદગી, તો નિરપેક્ષ રીતે એટલે કે સ્વતંત્ર રીતેની પસંદગી થવી જોઈએ. નિદર્શના એકમોની સંખ્યા યોગ્ય પ્રમાણમાં, નહીં કે ઓછા નહીં કે વધારે, સમયના એક જ ગાળામાં પસંદગી થયેલી હોવી જોઈએ. તો આને આપણે આદર્શ નિદર્શ કહીશું. રેડી? એના પછીનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવે છે, વેરી વેરી મોસ્ટ. નિદર્શનું કદ નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. નિદર્શનું કદ નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના. મિત્રો તમે જો સમજાવો મિત્રો તો 5 મુદ્દા હતા ખાલી. બરોબર? તમે જ્યાં ભણ્યા હશો ત્યાં 5 મુદ્દા ભણાવવામાં આવ્યા હોય. નિદર્શનું કદ નક્કી કરવું છે કે નિદર્શ કેટલાનો રાખવો છે, તેના માટે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. તો પેલું છે નિદર્શ તપાસનો હેતુ. નિદર્શ તપાસનો હેતુ. બીજું સમષ્ટિનું કદ અને અભ્યાસનો વ્યાપ. ત્રીજું સમષ્ટિની વિષમાંગતા.
ચોથું, સમય નાણાકીય સાધનો, સમય નાણાકીય સાધનો અને નિષ્ણાત તજજ્ઞો ની ઉપલબ્ધતા અને પાંચમો અને છેલ્લો મુદ્દો છે નિદર્શ પરિણામોની ચોકસાઈનું અપેક્ષિત ધોરણ. મિત્રો આ 5 મુદ્દા છે. નિદર્શનું કદ નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા 5 મુદ્દા છે. નિદર્શ તપાસનો હેતુ, સમષ્ટિનું કદ અને એનો અભ્યાસનો વ્યય, સમષ્ટિ કેવડી છે એ, સમષ્ટિની વિષમાંગતા એટલે સમષ્ટિ સમાંગ છે કે વિષમાંગતા એટલે કે અલગ અલગ ગુણધર્મો ધરાવતી. તમારી પાસે સમય કેટલો છે, નાણાકીય ઉપલબ્ધતા કેટલી છે, નિષ્ણાત લોકો કેટલા છે એના ઉપર આધારિત રહેશે. અને છેલ્લું, નિદર્શ પરિણામોની ચોકસાઈનું ધોરણ કેટલું છે, બરોબર, એના આધારે તમે નિદર્શનું કદ નક્કી કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન, લોટરીની રીત સમજાવો મિત્રો. બરોબર, તો તમારી જે ટેક્સ્ટ બુક છે, તમારી પાસે જે કંઈ પણ મટીરિયલ હોય, ફેરબુક હોય, તેની અંદર આ રીત આપેલી હશે મિત્રો, ખાસ વ્યવસ્થિત જોઈ લેવી. લોટરીની રીત મોસ્ટ આઈએમપી. ત્યાર પછી છે સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ વચ્ચેનો તફાવત. વેરી મોસ્ટ આઈએમપી આ તફાવત છે. ચેપ્ટર નંબર 7 નો તફાવત છે. બરોબર, ચેપ્ટર નંબર 7 નો તફાવત, સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસનો તફાવત સમજાવો. વેરી મોસ્ટ આઈએમપી. રેડી? ઓકે, તો એ પણ તમે જોઈ શકો. સમષ્ટિ તપાસ એટલે શું કે જે તપાસમાં સમષ્ટિના તમામ એકમોની તપાસ કરી માહિતી મેળવવામાં આવે તેને કહેવાય સમષ્ટિ તપાસ. અને જે તપાસમાં નિદર્શના બધા જ એકમોની તપાસ કરી માહિતી મેળવવામાં આવે તેને કહેવાય નિદર્શ તપાસ. સમષ્ટિ તપાસનું ઉદાહરણ તો કે ભાઈ જે ભારતમાં દર 10 વર્ષે જે વસ્તી ગણતરી થાય છે એ સમષ્ટિ તપાસનું ઉદાહરણ છે. અને ડોક્ટર દ્વારા દર્દીના લોહીની તપાસ કરવામાં આવે છે તેને નિદર્શ તપાસનું ઉદાહરણ કહેવાય. કઈ જગ્યાએ સમષ્ટિ તપાસ કરી શકાય, કઈ જગ્યાએ ન કરી શકાય, તો મિત્રો એક મુદ્દો યાદ રાખો ખાલી, કે સમષ્ટિનું કાર્યક્ષેત્ર વધારે હોવાથી એમાં કાર્યબોજ વધારે રહે છે, નિદર્શ તપાસમાં કાર્યબોજ ઓછો હોય છે. બરોબર, સમષ્ટિ તપાસ કરવાની અંદર સમય વધારે જોઈએ છે, નાણાં વધારે જોઈએ છે, ત્યારે નિદર્શ તપાસને આ બધાની બચત થાય છે. બરોબર, સમષ્ટિ તપાસમાં માહિતી સંપૂર્ણ મળે છે, જ્યારે નિદર્શ તપાસમાં માહિતી સંપૂર્ણ મળતી નથી. મિત્રો ઘણા બધા મુદ્દાઓ છે મિત્રો, તમે તૈયાર કરી શકો. બરોબર, એટલે આ પ્રશ્ન છે. ત્યાર પછી છે પદિક નિદર્શન વિશે ટૂંક નોંધ. બરોબર, પદિક નિદર્શન સિસ્ટેમેટિક નિદર્શન પદ્ધતિ. બરોબર, પદિક નિદર્શન પદ્ધતિ એટલે કે સિસ્ટેમેટિક નિદર્શન પદ્ધતિ, તો એના વિશે ટૂંક નોંધ લખવાની છે મિત્રો. ઓકે, હજી એક પ્રશ્ન છે, સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિના ગુણદોષ. સરળ યાદચ્છિક પદ્ધતિના ગુણદોષ જણાવો મિત્રો, કે ભાઈ એના ફાયદા શું ને મર્યાદા શું. ફાયદા અને મર્યાદા, તો એ પણ ખાસ મટીરિયલમાંથી જોઈ લેવું અને તૈયાર કરી લેવું મિત્રો. તો અહીંયા મારા મત મુજબ જે કંઈ પણ આઈએમપી પ્રશ્નો હતા મેં તમને આપ્યા છે કે ભાઈ આટલી તૈયારી કરો તો આઈ થિંક વાંધો ન આવે. બરોબર, એમાં તફાવત ખાસ છે, વેરી મોસ્ટ આઈએમપી લખી દીધું છે, પદિક નિદર્શન પદ્ધતિ છે, સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિના ગુણદોષ છે. અહીંયા આપણે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 7 બંનેની થિયરીના પ્રશ્નો પૂરા કરીએ છીએ મિત્રો. બરોબર, તો ખાસ તૈયારીઓ કરતા રહેજો મિત્રો, 100% તમને સારા માર્ક્સ મળશે જ. ઓકે, આના પછીનો જે નેક્સ્ટ વિડીયો આવશે એ ચેપ્ટર નંબર 2 નો આવશે મિત્રો. ચેપ્ટર નંબર 2 નું રિવિઝન. ચેપ્ટર નંબર 2 ના રિવિઝનનો વિડીયો છે, તો મિત્રો ચેનલની અંદર જોતા રહેજો, જોડાયેલા રહેજો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું ન ભૂલતા. બરોબર, ફરીથી મળીએ નવા વિડીયોમાં નવા રિવિઝન સાથે. ત્યાં સુધી બાય બાય.